દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા શરૂ કરવામાં આવેલ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ રહી છે, જે અન્વયે આજે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના અગાસવાણ ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને સ્વચ્છતા હી સેવા અને એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો હતો। સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે તાપી જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ હસ્તકના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ ગ્રામ્ય વિસ્તારોના સેગ્રીગેશન શેડ, સામૂહિક અને વ્યક્તિગત સોકપીટ, કમ્પોસ્ટ પીટ સહિતના વિવિધ કુલ 8,206 જેટલા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ સૌ તાપીવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાનનું એક સ્વપ્ન છે કે ભારત દેશ એક વિકસિત દેશ બને અને એ દિશામાં આગળ વધવા માટે વડાપ્રધાન શ્રી મોદીજીએ સ્વચ્છતા હી સેવા અભિયાનની એક પહેલ શરૂ કરી છે। આ અભિયાન હેઠળ જનભાગીદારી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ પણ પોતાની ભાગીદારી નોંધાવી ગુજરાત રાજ્ય સહિત તાપી જિલ્લાની તમામ જગ્યાઓને સ્વચ્છ બનાવવામાં આગળ વધે તે માટેનો વડાપ્રધાને સંકલ્પ કર્યો છે। ત્યારે આપણે સૌ સાથે મળીને આપણા ગામ અને તાપી જિલ્લાને સ્વચ્છ બનાવવાનું છે। વધુમાં ઉમેર્યું હતું કે આપણે આપણા ઘર આંગણાથી સફાઈની શરૂઆત કરવી પડશે। આપણું ગામ સ્વચ્છ તો તાલુકો સ્વચ્છ, તાલુકો સ્વચ્છ તો જિલ્લો સ્વચ્છ, જિલ્લો સ્વચ્છ તો રાજ્ય સ્વચ્છ અને રાજ્ય સ્વચ્છ હશે તો આપણો ભારત દેશ સ્વચ્છ બનશે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું એક ભારત શ્રેષ્ઠ ભારતનું સ્વપ્ન સાકાર થશે। આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ એક પેડ માં કે નામ અંતર્ગત સૌને પોતાની માતાના નામે એક વૃક્ષ રોપવા અને પોતાનો જન્મદિવસ હોય કે એનિવર્સરી હોય અથવા કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે માના નામે એક વૃક્ષ વાવવા અને તેનું યોગ્ય જતન કરવા આહવાન કર્યું હતું। સ્વચ્છતા હી સેવા અને એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સહિત અન્ય અધિકારી પદાધિકારીઓ સહિત ગ્રામજનો સામૂહિક સફાઈ અભિયાનમાં જોડાઈ તાપી જિલ્લા સહિત ભારત દેશને સ્વચ્છ બનાવવાના શપથ ગ્રહણ કર્યા હતા। ત્યારબાદ સૌ મહેમાનો સહિત ગ્રામજનોએ 200 થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું હતું। નોંધનીય છે કે આ કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ હસ્તકના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વર્ષ 2024-25 ના આયોજનમાં લીધેલ ગ્રામ વિસ્તારોના કામોમાં કુલ 104 સેગ્રીગેશન શેડ, 508 સામૂહિક કમ્પોસ્ટ પીટ, 1348 સામૂહિક શોક પીટ, 2849 વ્યક્તિગત કમ્પોસ્ટ પીટ, 3395 વ્યક્તિગત શોક પીટ, એક પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ યુનિટ અને એક ગ્રે વોટર ટ્રીટમેન્ટ યુનિટ મળી કુલ 8,206 જેટલા કામોનું ખાતમુહૂર્ત રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના હસ્તે કરાયું હતું। આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતિ પટેલ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સોનગઢ, તાલુકા પ્રમુખ સોનગઢ, ઉપપ્રમુખ સોનગઢ નગરપાલિકા, અગાસવાણના સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું છે ભારત દેશ એક વિકસિત ભારત બને, ભારત દેશ સ્વચ્છ ભારત બને। એ દિશામાં આગળ વધારવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક પહેલ કરી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અભિયાન જોડીને ગામડે ગામડે સુધી મારા કાર્યકરો અને સાથે સાથે સરકારી અધિકારીઓ પણ પહોંચે અને ગામડાનું સફાઈ થાય, ગામડામાંથી આંગણાઓનું સફાઈ થાય, શૌચાલયની સફાઈ થાય, પ્રાથમિક શાળા હોય, આંગણવાડી હોય, શૈક્ષણિક કાર્યો ક્ષેત્ર હોય, આ તમામે તમામ જાહેર ક્ષેત્રો, બસ સ્ટેન્ડ હોય એવા કાર્યક્રમો કરીને સાફ સફાઈ થાય તે દિશામાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સંકલ્પ કર્યો છે। તેના ભાગરૂપે આજે અગાસવાણ ગામે મારા નિયામક શ્રી મેડમ અને સાથે સાથે માહિતી અધિકારશ્રી પણ અહીંયા આવ્યા છે। નિયામક શ્રી આ તમામ અધિકારીઓ સાથે અમે આજે અહીંથી સાફ સફાઈનો કાર્યક્રમનો એક સંદેશ આપીશું। રિપોર્ટર આશીષ ગામિત, જનાદેશ ન્યૂઝ, તાપી।